મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિપદરાદ્યા જૈનો ધર્મસ્તુ મંગલમ. શાસ્ત્રકાર ભગવાન શું કહે છે? હવે આપણે જે પણ ત્રણ કાય આપણે જોયા, બરાબર, સ્વકાય શસ્ત્ર, પરકાય શસ્ત્ર અને ઉભયકાય શસ્ત્ર, અને દ્રવ્ય શસ્ત્ર અને ભાવ શસ્ત્ર એ પણ જોયું. તો હવે એ બધું જાણીને આપણને શું કરવાનું છે સમજીને શાસ્ત્રકાર ભગવંત કહે છે કે સમ્યક દૃષ્ટિ જે જીવો હોય છે તો તેઓ પૃથ્વીકાય જીવોના જે મળદા છે, એટલે જે પણ જળ વસ્તુ આપણને દેખાય છે તો તેઓ તો એટલે જે પણ એ પણ સ્પેસિફિકલી આપણે હમણાં પૃથ્વીકાય જીવોની વાત કરશું. તો જે પૃથ્વીકાય જીવોના જે મળદા છે એટલે ક્લેવરો છે, તો એના ઉપર આપણી ઉપાદેય બુદ્ધિ એ જાગવી ન જોઈએ. ઉપાદેય એટલે કે એ ગ્રહણ કરવા યોગ્ય છે અથવા તો આદરવા યોગ્ય છે અથવા તો એના પર રાગ કરી શકાય એવા પ્રકારની બુદ્ધિ આપણામાં જાગવી ન જોઈએ. બરાબર? કારણ કે જીવ અને અજીવ એ બંને શું છે? તે જીવ એટલે કે આત્મા છે અને અજીવ એટલે કે જે શરીર રૂપી પૂતગલો છે. બરાબર? તો તે આ જીવ અને અજીવ બંને જ્ઞેય તત્વો છે, એટલે કે માત્ર જાણવા યોગ્ય તત્વો છે, પણ આદરવા યોગ્ય તત્વો નથી. તે ઉપાદેય તત્વો નથી. બરાબર? તેઓ રાગ દ્વેષ કરવા યોગ્ય તત્વો નથી. આ જીવના જે મળદા છે, જે શરીર છે, એટલે આત્મા નીકળી જાય પછી એમનો મળદો બાકી રહે, શરીર રહે, તો એ મળદા ઉપર આપણને ઉપાદેય બુદ્ધિ તે સમ્યક દૃષ્ટિ આત્માને જાગે જ નહીં. બરાબર? આપણામાં જો સમ્યક દર્શન હોય ને તો આપણે એ જે મળદાઓ છે તો એના ઉપર ઉપાદેય એટલે કે ગ્રહણ કરવાની તે બુદ્ધિ કે રાગ એના ઉપર ઉત્પન્ન થાય જ નહીં. કારણ કે હવે જીવ વિચાર આ ભણ્યા બાદ આપણી જોવાની દૃષ્ટિ એ બદલાઈ ગયેલી હોય. બરાબર? વિશ્વમાં બધી ચીજોને આપણી જે જોવાની દૃષ્ટિ છે તે બદલાઈ ગયેલી હોય, એટલે પૃથ્વીકાય જીવોને હવે જીવ રૂપે માને અને તેમને એવી જ રીતે જાણે છે. બરાબર? જીવ તરીકે જાણે. અને પૃથ્વીકાયમાંથી જીવ નીકળ્યા બાદ પછી તેના મળદા જ હોય છે એવી સાચી દૃષ્ટિ થઈ જાય છે. બરાબર? અને તેથી તે જીવોના મૃત શરીરો ઉપર રાગ બિલકુલ નહીં કરે. પણ જો પૃથ્વીકાય જીવોના આરંભાદી વગેરે એટલે કે હિંસા વગેરે કરીને જીવોને વેદના ઉપજાવીને તેમની જો હિંસા કરવામાં આવે તો પછી તેવા જીવોને બોધિ એટલે કે સંકિતની પ્રાપ્તિ થતી નથી. અને મોહની અને રાગની વૃદ્ધિના કારણે આગળ પછી તેમને કેવા કેવા એમને પરિણામ ભોગવવા પડે છે. તેમની નરકમાં પણ ઉત્પત્તિ થઈ શકે છે. બરાબર? સમ્યક્ત્વની પ્રાપ્તિ તો થતી નથી, પણ આગળ શું થાય છે? અને હોય તો પણ ચાલ્યો જાય સમ્યક્ત્વ. બરાબર? નરકમાં ઉત્પત્તિ થાય અને ત્યાં પછી ઘોર અશાતા વેદન્ય કર્મોના જે બંધ થયું હોય તો એના કારણે ભયંકર વેદના ભોગવવી પડે છે. એટલે અહીંયા આપણને એક રૂલ સિમ્પલ છે તો તે સમજવાનું છે કે જેટલી નિર્દયતાથી અને જેટલું પણ રસપૂર્વક અને નિર્દયતાથી જે બીજા જે પરાધીન એવા જે સ્થાવર જીવો છે ને, તો એમની હિંસા આપણે જો કરશું અને એ પણ આપણા પોતાના સ્વાર્થ માટે કે કમ્ફર્ટ માટે જેટલી પણ એમને અસહ્ય વેદના આપણે એને આપશું, પ્રદાન કરશું, તો તેનાથી વધારે ભયંકર અશાતા અશાતાની વેદના આપણને નરકમાં ભોગવવી પડશે. અને આપણે તે જીવોને જેવી જેવી રીતે એમને છેદન ભેદન વગેરે કર્યું તો એનાથી પણ વધારે આપણને આ નરકમાં પછી કપાવવું પડશે. આપણું પણ છેદન ભેદન પછી થશે એનાથી પણ વધારે. કારણ કે આ સ્થાવર એકેન્દ્ર જીવોને કેટલી વેદના થાય છે. શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે કોઈ પુરુષ જે જન્મથી આંધળો હોય કે મૂક કે બહેરો અને પાંગડો પણ હોય, પછી એવા જે પુરુષને આગળ પછી ભાલાદી વગેરેથી જો એનું ભેદન કરાય, એક એક અવ્યયનું એક એક અંગનું સર્વે પછી અવ્યયોનું છેદન કરવાથી જે વેદના થાય તો તેનાથી પણ ઉત્તરોત્તર વધતી એટલે કે ઘણી જ વધતી એટલે બહુ જ વધારે ઇન્ટેન્સિટી વાળી વેદના એ પૃથ્વીકાય જીવોની વિરાધના કરવાથી આપણને પ્રાપ્ત થાય છે, આપણને ભોગવવી પડે છે. અને આમ કરવાથી વિપાક રૂપે પછી એટલે કે ફળ રૂપે નર્ક વગેરે એવા જે દુર્ગતિઓ છે તો એવી આપણને જ્યાં ઘોર વેદના પ્રાપ્ત થતી હોય તો ત્યાં આપણને આપણી ઉત્પત્તિ થાય. એટલે જ આપણને પૃથ્વીકાયની હિંસા કરવી નહીં, કરાવવી નહીં અને કરનારની અનુમોદના પણ કરવી ન જોઈએ.
તો તેના જ માટે આપણે જીવ વિચાર પ્રકરણ શીખી રહ્યા છીએ, બરાબર. એટલે જીવ વિચાર પ્રકરણમાં એમ આપણને સમજવાનું નથી કે માત્ર જીવોના ભેદ આપણને શીખવાનું છે, બરાબર. હવે જીવના જો ભેદો શીખવા હોય કે કયા કયા ટાઈપ્સના જીવ છે, શું છે, તો થોડાક અંશમાં આપણે જો જોઈએ તો માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ્સ છે ને, જે યુનિવર્સિટીમાં ભણાવતા હોય છે, કે બોટની કે ઝુઓલોજી, તો એમાં પણ શીખવા મળી શકે છે. એનિમલ્સ, પ્લાન્ટ્સ, માઇક્રો ઓર્ગેનિઝમ્સ બધાને વિશે આવી જાય છે. પણ માત્ર આટલો શીખીને શું થવાનું છે, બરાબર. જીવ વિચારમાં માત્ર 563 ભેદ આપણને શીખવાના નથી. તે જ આપણો જીવ વિચાર ગ્રંથના જે ગ્રંથકાર ભગવંત છે, તો એમનું માત્ર એ જ આશય રહેલું નથી કે માત્ર 563 ભેદ બધાને શીખવાડવાના છે. માત્ર એ જ નથી, કઈ ટાઈપ્સ ઓફ એનિમલ્સ એન્ડ આ કઈ આવું સબ્જેક્ટ નથી આપણું, પણ આપણને એ જીવોને જાણીને તેમના પ્રત્યે દયાભાવ અને અહિંસાના પરિણામ આપણને આત્મામાં લાવવાના છે. એટલે શું કે મેળવેલો આપણે ભણશું ને જીવ વિચારમાં, તો એ બધું જે સમ્યક જ્ઞાન, તો એનું પરિણમન શેમાં થવું જોઈએ? ટ્રાન્સફોર્મેશન, વીરતિમાં. એટલે ત્યારે જ પછી કહેવાશે કે જીવ વિચાર જે ગ્રંથ આપણે શીખ્યા છીએ, તો તે પછી સાર્થક કહેવાશે. નહીં તો માત્ર આપણે ઇન્ફોર્મેશન કલેક્ટ કર્યું છે જીવોના ભેદોનું, ટાઈપ્સ ઓફ આ એનિમલ્સ કહેવાય, એને પ્લાન્ટ્સ કહેવાય, એને કીડા મકોડા કહેવાય, એવું આપણે બસ ટાઈપ્સ ઓફ પૃથ્વી જોઈ લીધી કે આ માટી, આ મેટલ્સ, તો એક બધું કરીને શું માત્ર ઇન્ફોર્મેશન કલેક્ટ કરી દીધી છે, તો એવું થશે, બરાબર. એટલે જ જીવ વિચાર ભણવાથી જ્ઞાનને વીરતિ, જ્ઞાન જે સમ્યક જ્ઞાન છે ને, તો તે વીરતિ અપાવે તો જ તેને સાચું જ્ઞાન કહેવાય છે, બરાબર. સાચું જ્ઞાન કોને કહેવાય? કે જે જ્ઞાન આગળ વીરતિ અપાવે. અહીંયા શું છે? જ્ઞાનસ્ય ફલમ વીરતિ. તો જ્ઞાનસ્ય ફલમ વીરતિ એટલે શું? જો જ્ઞાન તે જ સાચું કે જે વીરતિ અપાવે, એનું ફળ જ સાચું, જે સાચું ફળ જ્ઞાન અપાવે તો તેને જ જે સાચું ફળ એટલે કે વીરતિ અપાવે તો તેને જ જ્ઞાન, સાચું જ્ઞાન કહેવાય છે, બરાબર. એટલે જીવ વિચાર ભણ્યા બાદ આપણું સેકન્ડ સ્ટેપ શું હોવું જોઈએ? વીરતિમાં આવવું, વીરતિના ઘરમાં આવવું. સર્વ વીરતિ લો, નહીં તો દેશથી વીરતિ લો, બરાબર. તો એ જીવ વિચારનું આ માત્ર એક એક્સટેન્શન છે. જીવ વિચાર ભણ્યા બાદ સર્વવીરતિ કે દેશ વીરતિ ગ્રહણ કરવી, તો તે જીવ વિચારનું એક એક્સટેન્શન છે, સેકન્ડ સ્ટેપ છે, બરાબર. તો એ આપણને કરવાનું છે. સમ્યક જ્ઞાનને તે અવશ્ય જે વીરતિના છે, એટલે વીરતિ એટલે કે પાપથી અટકવું. તો સમ્યક જ્ઞાન કેવું છે? તે 100% વીરતિના પરિણામ લાવે છે, બરાબર. પણ અવીરતિના જો સમજો કે ગાઢ ઉદય રહેલું હોય ને, ગાઢ ઉદય રહેલું હોય અવીરતિનું, તો પછી સમ્યક જ્ઞાન શું અપાવે છે? કારણ કે આપણે શું કહ્યું કે 100% એ વીરતિના પરિણામ લાવે છે. પણ જો અવીરતિનો ગાઢ ઉદય હોય કે પચ્છકાણ, વ્રત પચ્છકાણ આપણે લઈ શકતા ન હોઈએ, એ પણ કેવા જે શ્રેણીક હતા, તો એમના જેમ, તો પછી સમ્યક જ્ઞાન શું અપાવે છે? પછી તો તે શું કરે છે? જે અવિરતિ રહેલું છે, તો તે અવિરતિના પાપનો પશ્ચાતાપના ભાવો લાવે છે, બરાબર. કારણ કે જેમ જેમ જ્ઞાન વધે છે, તેમ તેમ જીવો પ્રત્યે કરુણાના ભાવો પણ વધતા જાય છે. એવું જ હોય, કારણ કે જ્ઞાનસ્ય ફલમ વીરતિ, બરાબર. તો જ્ઞાન જેમ જેમ આપણામાં વધતું જાય, જેટલું આપણે આગળ શીખતા જઈએ ને, તો તેમ તેમ શું થવું જોઈએ? આપણા આત્મામાં કરુણાના ભાવો વધતા જવા જોઈએ. પણ જો કરુણા જ વધે નહીં આપણામાં, અને ઇનફેક્ટ જો આપણા હૃદયમાં કઠોરતાના ભાવો આવે કે અભિમાન જો વધતું જાય, તો પછી સમજી લેવાનું કે જ્ઞાન તે પરિણમન પામ્યું જ નથી આપણામાં. અહીંયા ક્વેશ્ચન છે કે વીરતિનું મિનિંગ શું છે? એટલે કે પાપથી અટકવાનું, બરાબર. વ્રત નિયમ વગેરે લેવા દ્વારા પાપથી અટકવાનું, એટલે એવી પ્રતિજ્ઞા લેવી કે હવે હું આ પ્રકારનો પાપ નહીં કરીશ, એટલે કે પાપનો ત્યાગ કરવાનો, ધેટ ઇઝ વીરતિ, બરાબર. તો હવે અને હજી એટલે એ આપણને સમજવાનું કે આપણામાં જો હજી આપણે અવિરતિમાં રહેલા હોઈએ, અવિરતિના ઘરમાં, તો સમજી જવાનું કે સમ્યક જ્ઞાન એ ટ્રાન્સફોર્મ થયું નથી, જ્ઞાન પરિણમન પામ્યું જ નથી આપણામાં, બરાબર.
અને આપણામાં હજી પણ પાત્રતા રહેલી નથી આપણામાં કે સમ્યક દર્શનની પ્રાપ્તિ આપણે કરી શકશું. બરાબર, હજી પણ પાત્રતા રહેલી નથી આપણામાં, એનું એ જ મિનિંગ થાય છે. એટલે મોક્ષ હજી ઘણું દૂર છે આપણાથી, તે પણ સમજી લેવાનું. એટલે દયાના પરિણામો નહીં આવશે, અહિંસાના પરિણામો નહીં આવશે, કરુણા ભાવ નહીં આવશે જીવો પ્રત્યે, તો પછી સમજી લેવાનું કે આપણે મોક્ષથી હજી ઘણું દૂર છીએ. બરાબર, એટલે આપણને પ્રભુ દ્વારા કહેલી એક વાત બરાબર ફિટ કરી લેવાની છે કે કોઈ પણ જીવ તે હણવા યોગ્ય નથી, પીડા આપવા યોગ્ય નથી, અને કોઈ પણ જીવની આશાતના કરવા, કોઈ પણ જીવ એની આશાતના કરવા એ યોગ્ય પણ નથી. અને તે જ પ્રભુની આજ્ઞા છે. એટલે સર્વ જીવોના આપણને શું કરવાનું છે? જ્ઞાતા બનવાનું છે. આપણે શું કીધું? જીવો કે જીવ એટલે જીવ અને અજીવ શું છે? કેવા તત્વો છે? જ્ઞેય તત્વો છે, એટલે કે જાણવા તત્વ, જાણવા યોગ્ય તત્વો છે. બરાબર, તો આ જાણવા યોગ્ય તત્વો નું ના જાણકાર આપણને બનવાનું છે. જાણકાર બનવાનું એનું મિનિંગ શું થાય છે કે આપણને શું કરવા? જ્ઞાતા બનવાનું છે. સર્વ જીવોના જ્ઞાતા બનવાનું છે. અને 14 રાજલોકના સર્વ જીવોને પીડા આપવામાં આપણો આત્મા નિમિત્ત ન બને, તે આપણને ધ્યાન રાખવાનું છે. જીવનમાં આપણને ધ્યાન રાખવાનું છે કે આપણો જે આત્મા છે તો તે આ 14 રાજલોકમાં જેટલા પણ જીવો છે તો એને પીડા આપવામાં આપણે નિમિત્ત નહીં બની જઈએ. કેવી રીતે? ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પણ આપણે નહીં બનીએ, તો તે આપણને ધ્યાન રાખવાનું છે. બરાબર, અને આ પાપમય સંસાર ત્યાગી શ્રમણ હું ક્યારે બનો, આવી જે અત્યુત્તમ ભાવના છે તો તે પણ આપણને પડે પડે ભાવવાની છે. તે આપણને ધ્યાન રાખવાનું છે. અહીંયા આવેલું છે કે વિરતિ એટલે કે વિરમવું, એટલે પાપથી વિરમવું. બરાબર, પાપથી અટકવું એનું જ નામ છે વિરતિ. સર્વવિરતિ એટલે કે પંચમહાવ્રત, જે આપણને એટલે સંપૂર્ણપણે પાપથી અટકવાનું. બરાબર, અને દેશથી વિરતિ એટલે અંશથી, જે આપણે સવારના ક્લાસ એટલા જ માટે લઈ રહ્યા છીએ કે કારણ કે જીવ વિચારનું એક એક્સટેન્શન છે. હવે શીખ્યા બાદ આપણને શું કરવું જોઈએ? બરાબર, એટલે પાપથી અટકવું જોઈએ, જીવોને જીવ તરીકે જોવું. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે અહીંયા ક્વેશ્ચન છે કે એકેન્દ્રિય જીવો પાસે ઓનલી એક સેન્સ છે, તો એમના ઉપર પગ રાખીએ તો એવું સાંભળ્યું છે કે એક ગર્ભવતી, હા તો આપણે એ વાત કરી હતી આપણા ક્લાસમાં પહેલા, કે જો આપણે ઘાસ ઉપર ચાલીએ ને તો પછી એ જીવોને કેટલી વેદના થાય. કે કોઈક જે ફૂલ એટલે પ્રેગ્નન્ટ લેડી હોય, 9 માસની પ્રેગ્નન્ટ લેડી હોય, એના પેટ ઉપર કોઈ શક્તિશાળી પુરુષ પગ રાખે તો એનાથી પણ ઘણી જ વેદના એ ઘાસના જે જીવો છે એમને થાય છે. બરાબર, કારણ કે એમનું શરીર કેવું હોય છે? એમનું શરીર અતિ કોમળ હોય છે. એમનામાં આટલું બળ પણ નથી સહન કરવાનું. એક તો નાનકડું એકદમ શરીર હોય અને તેમાં પણ બળ વળી એમનું છેવટું એવી રીતે નહીં, એ આપણે આગળ જઈશું. હમણાં પછી કન્ફ્યુઝન થશે સંજ્ઞાન શું છે, તિર્યંચ જે એકેન્દ્રિય વગેરે છે એનું આપણે આગળ જઈશું. પણ મેન તો એમનું શરીર એટલું કોમળ હોય છે કે એમને ઘણી જ વેદના થાય છે, અત્યંત વેદના થાય છે. આપણે આ પણ વાત કરી કે કેટલી વેદના થાય છે. કોઈકના જે મનુષ્ય છે એના અવયવો જો કાપવામાં આવે લાઈનસર તો એનાથી પણ ઉત્તરોત્તર ઘણી જ વેદના એ જીવોને થાય છે. બરાબર, એટલે તે આપણને ધ્યાન રાખવાનું છે. અહીંયા આવેલું છે કે પ્લીઝ એક્સપ્લેન દેશ વિરતિ. દેશ એટલે કે અંશ. આપણે બાહ્યાટ કર્યું હતું ને, સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ. તો સ્કંધ એક વસ્તુનો આખો ભાગ હોય, તો દેશ આપણે શું જોઈએ કે અમુક ભાગ ને, તો એટલે અંશ. દેશ એટલે કે એ અંશ, અમુક ભાગ. તો દેશથી એટલે અંશથી, અને વીરતી એટલે કે અંશથી પાપથી અટકવાનું. સંપૂર્ણ આપણે ગૃહસ્થ જીવન જે જીવો હોય છે, જે સર્વવીરતી સ્વીકારી શકતા નથી, જે સંયમ સ્વીકારી શકતા નથી, જે સાધુ સાધ્વીજી ભગવાન તરીકે એ બની શકતા નથી. બરાબર, તો એમને શું કરવું જોઈએ? પ્રભુએ બતાવેલો જો બીજું માર્ગ છે, જે એટલે કે શ્રાવક કે શ્રાવિકા બનવું જોઈએ. અને એ પણ કેવા? ભાવ શ્રાવક. ભાવ શ્રાવકમાં પણ જે વ્રત શ્રાવક હોય અથવા તો ઉત્તર ગુણ શ્રાવક, તો એવું આપણને બનવું જોઈએ.
અને દેશથી પણ આપણે 12 વ્રતધારી શ્રાવક બનીને આપણે આવી રીતે દેશવીરતી ધર્મ સ્વીકારવું જોઈએ. બરાબર. જો આપણે વીરતીમાં આવશું નહીં, વીરતીના ઘરમાં આવશું નહીં, એટલે કે પાપથી અટકવા માટે આપણે પ્રતિજ્ઞા લેશું નહીં આપણા જીવનમાં, તો સમજી લેવાનું કે આપણે હજી પણ અવિરતીના ઘરમાં છીએ. અવિરતી ઘરના ઘરમાં રહેલા જીવોને કન્ટિન્યુઅસલી સતત પાપ લાગતા રહે છે. આપણે ભલે સમજો કે ઘરમાં કંદમૂળ ખાતા નથી, પણ આપણું વ્રત નિયમ લીધેલું નથી, પ્રતિજ્ઞા લીધેલી નથી કે આપણે કંદમૂળ ત્યાગની આપણી પ્રતિજ્ઞા લીધી નથી. દેટ મીન્સ કે આપણે વીરતીમાં નથી, આપણે અવિરતીમાં છે. એટલે ભલે આપણે ખાતા નથી છતાં પણ આપણને તે ખાવાનો પાપ લાગતો જાય છે. બરાબર. અને એ પણ જેટલું પણ આ વિશ્વમાં રહેલું કંદમૂળ છે તે બધાનું આપણને પાપ લાગે છે ભક્ષણનું. એટલા માટે આપણને કટ ઓફ કરવાનું છે. બરાબર. પાપથી જે કનેક્શન છે આપણું તે કટ ઓફ કરવાનું છે. એટલા જ માટે આપણને વીરતીના ઘરમાં આવવાનું છે. બરાબર. તો તે જ મેઇન ઉદ્દેશ્ય છે આ જે જીવ વિચાર ગ્રંથ ભણવા પાછળનો, એ મેઇન ઉદ્દેશ છે. બરાબર. એ એક એક્સટેન્શન છે વીરતી ધર્મમાં આવવું તે. બરાબર. કારણ પાપ શા માટે લાગે? કારણ કે આપણા અંદર જે ઈચ્છા બેઠેલી છે ને તે કંદમૂળ ખાવાની, તો તે રોકે છે આપણને પચખાણ લેવા માટે. બરાબર. એટલા માટે આપણે દેશવીરતી કે સર્વવીરતી લઈ નથી શકતા. બરાબર. તો આ ઈચ્છાને આપણને રૂંધવાનું છે. એ કેવી રીતે? પચખાણ વ્રત પ્રતિજ્ઞા પચખાણ લેવા દ્વારા આપણને જે ઈચ્છા છે તો તેને રૂંધવાનું છે. એટલે એને આપણને શું કરવાનું છે? રૂંધી નાખવાનું છે, છેદન કરવાનું છે ઈચ્છાનું. આપણા અંદર ઈચ્છા જ્યારે નાશ પામશે ત્યારે જ આપણે પ્રતિજ્ઞા લેવા માટે તૈયાર બનશું ને. તો પછી આપણને બધું પાપ નહીં લાગે, કંદમૂળ જે ભક્ષણનું પાપ નહીં લાગશે. એટલે આપણને જે વીરતી અહીંયા આવે છે, વીરતીનો અર્થ બતાવો. વીરતી એટલે કે પાપથી અટકવાનું, દેટ ઇઝ વીરતી. બરાબર. પાપથી અટકવાનું. એ કેવી રીતે? વ્રત નિયમ પચખાણ પ્રતિજ્ઞા લેવા દ્વારા પાપથી અટકવાનું. અને અંશથી આપણે અટકીએ એટલે કે ગૃહસ્થ જે હોય છે કે શ્રાવક શ્રાવિકા બનીને જે પણ અંશથી પાપથી અટકે છે તો તે એનું મિનિંગ છે કે દેશવીરતીમાં ના ઘરમાં આવી ગયા છે. પણ જે સંપૂર્ણપણે જે પાપથી અટકી ગયા છે, એટલે કે મન વચન કાયાથી કરીશ નહીં, કરાવીશ નહીં, અનુમોદના કરીશ, કરનારની પાપ કરનારની અનુમોદના પણ કરીશ નહીં, તો એવા પ્રકારનું જે પ્રતિજ્ઞા લીધેલું હોય તો એ સર્વવીરતી ધર્મ છે. એ આપણા સાધુ સાધ્વીજી ભગવંતનું જેમણે આ સ્વીકાર્યું છે તો તે આ સર્વવીરતી ધર્મ છે. બરાબર. અહીંયા અવિરતી જો ઉદય રહેલું હોય, આપણે બિલકુલ પણ આપણો એવું હોય જેમ કે દેવતાઓ હોય ને, એમનો અવિરતીનો એવી રીતે ઉદય રહેલું હોય, નિકાચિત ઉદય હોય છે. બરાબર. દેવતાઓનો એ એક પણ વ્રત નિયમ પચખાણ લઈ શકતા નથી, કારણ કે અવિરતીનું નિકાચિત ઉદય હોય છે. તો સમ્યક જ્ઞાન ભણવા દ્વારા શું થાય છે? સમ્યક જ્ઞાન દ્વારા આપણે શું જોયું કે સમ્યક જ્ઞાન આપણે ભણીએ તો પછી અવશ્ય એ વીરતીના પરિણામો આત્મામાં જગાડે છે. અને વીરતી એટલે કે પાપથી અટકાવે છે. એટલે જીવ વિચાર ભણ્યા બાદ આપણામાં જો જ્ઞાન, જો સાચું આપણે પરિણમન પામ્યું છે તો એ આ ફળ છે, એ ફળ મળશે દેશવીરતી દ્વારા, અથવા તો એ સર્વવીરતીના રૂપે આવું આપણને ફળ મળશે વીરતીના પરિણામના કારણે. પણ જો એવું સિચ્યુએશન હોય શ્રેણિક મહારાજાની જેમ, અથવા તો કોઈ દેવતાઓ, આ બધા દેવતાઓની જેમ અવિરતીના જો નિકાચિત ઉદય રહેલું હોય કે આપણે પચખાણ પણ કેટલું પણ મન હોય પણ છતાં પણ આપણે પચખાણ વ્રત નિયમ લઈ નથી શકતા, તો પછી શું થાય? સમ્યક જ્ઞાન શું કરાવે છે? આપણને જે અવિરતીનું જે પરિણામ છે, એટલે કે આપણે પાપથી અટકી નથી શકતા, તો એનું આપણને પશ્ચાતાપ કરાવે છે. પશ્ચાતાપની એકદમ ઘોર પશ્ચાતાપની ભાવના, એવા પરિણામો તે ઉત્પન્ન કરાવે છે સમ્યક જ્ઞાન. બરાબર. એટલે આપણા આત્મામાં શું આવવું જોઈએ? કરુણા, દયા, અહિંસાના ભાવો. જે વિચાર ભણ્યા બાદ જો આ આવશે તો જ આપણે પાસ થશું. એટલે બધી કંઈ ફિઝિકલ એક્ઝામમાં પાસ થઈએ તો એ માત્ર ઇન્ફોર્મેશન માટે, આપણે એ ઇન્ફોર્મેશનનું જ્ઞાન છે. પણ સાચો જો કોઈનો જો કહેવાશે કે જીવ વિચાર ભણ્યા બાદ એક્ઝામમાં એટલે પાસ કોણ થશે? કે જેમના સાચે આ જે વીરતી લેશે ને, વીરતી ગ્રહણ કરશે, તો ત્યારે કહેવાશે કે હા, જીવ વિચાર ભણીને હવે તેઓ પાસ થયા છે. આ જે સર્વવીરતી વાળા તે 100% માર્ક્સ સાથે પાસ થયા, અને થોડાક જે પણ ઓછા માર્ક્સ વાળા તે દેશવીરતીમાં આવી ગયા. બરાબર. પણ જે ફેલ કોણ થયા? જે હજી પણ અવિરતીમાં રહેલા છે તે.
એવી રીતે સમજી લેવાનું, બરાબર. અને કરુણા, દયા ભાવ, અહિંસા ભાવ જો આવે તો પછી પાસ, નહીં તો ના પાસ. એટલે એ સમજી લેવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે કંદમૂળની પ્રતિજ્ઞા લીધી છે, બટ સમટાઈમ્સ કોઈક someone eats in front of us, તો સ્મેલ કે ટેમ્પટિંગ લુક થી મનમાં અટ્રેક્ટ થઈ જાય, મન થઈ જાય, બટ વી ડોન્ટ ઈટ, તો પાપ લાગે. તો મન થઈ જાય ને તો પછી આપણને પાપ લાગે છે. એટલે શું કરવાનું? પછી બીજા રૂમમાં ચાલ્યો જવાનું, બરાબર. શું કરી શકાય બીજા? આવું જો મન થતું હોય આવા કુનિમિત્તોથી, પછી આપણને દૂર રહેવું જોઈએ. અને ત્યારે શું વિચારણા કરવાની? જો આવું થતું હોય, આપણે ભાગી ન શકતા હોઈએ, તો પછી શું કરવાનું? ત્યાં જ એને જોવાનું અને વિચારવાનું કે આ શું થઈ રહ્યું છે. મને પોતાને પશ્ચાતાપના ભાવો આવવા જોઈએ કે મને મન જ કેવી રીતે થઈ ગયું, કારણ કે આ શું ખાઈ રહ્યો છે. એ જ એક કંદમૂળમાં, એક બટાટામાં, એમાં શું છે? એક એક શરીરમાં અનંત જીવોનું કચ્ચરગાણ થઈ ગયું છે. અને એ વાપરી રહ્યો છે. આખો બટાટો હોય છે એ અસંખ્ય શરીરોથી બનેલું હોય, અને અસંખ્ય શરીરો, દરેકે દરેકમાં અનંત આત્માઓ રહેલા હતા. તો બધા જ એક એક કરીને ચવી જતા, એટલે ચવે છે. તો આપણને તે ઇમેજિન કરવાનું. તો પછી આપણને કંઈક ટેમ્પ્ટ થશે જ નહીં, અટ્રેક્શન થશે જ નહીં પછી ક્યારે પણ, બરાબર. ત્યાં જોઈને પછી આવી વિચારણા કરવાની પછી કે મને, અને જો અને પોતાના જે આવું દુષ્કૃત્ય થઈ ગયું છે, મનમાં મન થઈ ગયું છે, તો પછી પોતાની જે શું કરવાની, દુષ્કૃત્યની શું કરવાની? નિંદા કરવાની, ગરહા કરવાની કે આવા મને શા માટે, પશ્ચાતાપની ભાવ લાવવાનું કે આવા પ્રકારના હિંસાના પરિણામો મારામાં આવે જ કેવી રીતે, બરાબર. પ્રભુએ ના પાડી છે, મારામાં આવે જ કેવી રીતે આવા વિચારો. એટલે પોતાના આત્માની શું કરવાની? ત્યારે જે દુષ્કૃત ગરહા છે તો તે કરવાની, નિંદા કરવાની, બરાબર. ઓકે, હવે આગળ આપણે જોઈએ કે હવે થોડાક ક્વેશ્ચન્સ આવ્યા હતા, તો તે આપણે જોઈ લઈએ. આવ્યું હતું રિક્વેસ્ટ કે પિજન અને શું આમળાનું એક્ઝામ્પલ રિપીટ કરવા માટે લાસ્ટ ટાઈમ આવ્યું હતું. તો એમાં શું છે કે એક આમળું કેટલું આટલું હોય, નાનકડું, બરાબર. તો એટલા પ્રમાણમાં માટી લેવાની. આ માટી છે ને, માત્ર આટલા પ્રમાણમાં લેવાની, બરાબર. અને એ પણ સચિત માટી. જો સચિત માટી એક આમળા જેટલી આપણે લઈએ, અને તેટલા પ્રમાણની માટીમાં, આટલી થોડીક જ માટીમાં જીવો કેટલા રહેલા હોય છે, તો તેનું પ્રમાણ આપણને શાસ્ત્રકાર ભગવંતો બતાવે છે કે આટલી માટીમાં રહેલા દરેક પૃથ્વીકાય જીવો, જો દરેક જીવોનું જો સાઈઝ કબૂતર જેટલું આટલું મોટું જો કરવામાં આવે, એક જીવના શરીરનું એટલો મોટો કરવામાં આવે, તો પછી તે પૃથ્વીકાયના જીવો કેટલા બધા હોય, એમની સંખ્યા કેટલી હોય કે તેઓ આખો જંબુદ્વીપ જે છે એ પણ 1,00,000 યોજન ડાયામીટરનો, તો ત્યાં પણ એ સમાઈ નહીં શકે. આટલા બધા એ માત્ર આટલા એક આમળા જેટલા ભાગમાં, આટલા નાનકડામાં જ એટલા હોય છે સમાયેલા, બરાબર. એટલા માટે આપણને આ બધું પાપ હિંસાથી આપણને બચવું જોઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે ઈચ કંદમૂળ લાઈક અનિયન, કેરેટ, ગાર્લિકમાં ઇક્વલ પાપ ઓર પટેટોમાં જ મોસ્ટ. આપણે પટેટોનું માત્ર એક એક્ઝામ્પલ લીધું છે, પણ જે પણ અનંતકાય છે ને કંદમૂળ, તે દરેકનું સેવનથી સેમ પાપ લાગે છે, બરાબર. દરેકમાં સેમ, એવું કાંઈ નથી કે ઓછું વધારે. પટેટોમાં પણ સેમ, અનિયનમાં પણ સેમ. અને વળી જો રસપૂર્વક ખાતા હોઈએ, ટેસ્ટ લઈ લઈને કે આહા શું ભોજન બનાવ્યું છે, વાહ મમ્મી તું તો કમાલ કરી દીધું, તો પછી થઈ ગયું ત્યાં જ આપણું નિકાચિત પાપ કર્મનું બંધ થઈ ગયું, વિચારી લેવાનું પછી. તો એ ધ્યાનમાં રાખવાનું છે. અને વળી બીજી વાત, ક્યારે પણ જે મમ્મીઓ હોય ને, તો એમના માટે ખાસ મમ્મીઓને શું કરવાનું, ક્યારે પણ આવી અપેક્ષા રાખવાની નહીં કે કેવું બનાવ્યું છે તે બધા વખાણ કરે, બરાબર. એ બંધ કરી નાખવાનું. અને જો એ એવું અપેક્ષા રાખતા હોય તો એ બહુ ખોટું કરી રહ્યા છે, બરાબર. અપેક્ષાઓ રાખવાની નહીં કે કોઈક વખાણ કરે, કે પૂછવાનું પણ કે કેવું બન્યું છે. શા માટે પૂછવાનું છે? આગળ પછી એ લોકો અનુમોદના કરશે તો એમના પાપ કેટલા લાગશે, પાપ કર્મનું બંધ કેટલું થશે, બરાબર. એટલે એ ધ્યાનમાં રાખવાનું. એ માત્ર કંદમૂળની વાત નથી, કોઈ પણ આહાર. એટલે આવું ગડબડ નહીં કરવાની, ધ્યાનમાં રાખવાનું. ઓકે, તો હવે બીજું ક્વેશ્ચન હતું કે સિમેન્ટ અને માટી બંને મિક્સ કરીએ તો સ્વકાય થાય. તો હવે સિમેન્ટ જે છે તો તેની મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે, અને એ પણ ઘણા કેમિકલ્સ એ લોકો મિક્સ કરતા હોય છે, બરાબર. તો તે પછી
એમ સચિત ન કહેવાય, પછી સિમેન્ટ, બરાબર. એનું પ્રોસેસિંગ થઈ ગયું છે એટલે એ અચિત દ્રવ્ય થાય છે. તો આવી એની સાથે જો માટીને મિક્સ કરવામાં આવે તો એના મિશ્રણથી માટીના જે પૃથ્વીકાના જે જીવો છે તેમને ઘણી વેદના થાય છે અને ઘણા મૃત્યુ પણ પામે છે, ચિયોવી પણ જાય છે. એટલે આ સિમેન્ટ તે દ્રવ્ય શસ્ત્રરૂપ બને છે, બરાબર. જે ક્વેશ્ચન હતું કે બિલ્ડિંગ મટીરિયલ બનાવીએ તો ઉભયકાય શસ્ત્ર થાય શું? તો હા, તે થઈ શકે છે ઉભયકાય શસ્ત્ર. માટી ને પાણી ને અલગ બીજા પ્રકારનું જે કાંકરા કે કંઈક જે પણ નાખતા હોય તો તે ઉભયકાય બની શકે છે. એટલે ઉભયકાયનું રૂલ શું છે કે એક સ્વકાય અને એક પરકાય અને એક પોતે, બરાબર. પછી બિલ્ડિંગ પીપલ ખોદીને અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ બનાવે છે, બરાબર. વોટર હાર્વેસ્ટિંગ માટે તેઓ ખોદે છે તો તેના માટે એમને આપણને પે કરવું પડે છે. તો હવે આપણે જો પે કરીએ ને તો હવે આપણને પણ એ પાપ લાગશે, બરાબર. હવે સંસારમાં બધી જગ્યાએ પાપ આપણને લાગવાના જ છે, તો શું કરવાનું? એ બધાનું આપણને નોટડાઉન કરી લેવાનું. પેમેન્ટ જો કરવી પડતી હોય તો પછી પ્રાયશ્ચિત લઈ લેવાનું. એટલે નોટડાઉન કરતા રહેવાનું એવરી ડે. સાંજે રાત્રે આવીને લાઈક ઓનલી 15 મિનિટ્સમાં રાખીને બેસવાનું અને નોટડાઉન કરતા જવાનું, આજે મારાથી શું શું પાપ થયા છે. પછી આગળ એક ક્વેશ્ચન હતું કે પ્રોપર્ટી લોયરને પાપ લાગે? તો હા, તેને પણ પાપ લાગે છે. જમીન જે માટે જે લે વેચ માટે જે પણ લોયર હોય તો એને પણ પાપ લાગી શકે છે. જીવદત્તા દાનનું અને પ્રાણાતિપાતનું પણ પાપ લાગી શકે છે, કારણ કે તેઓ મીડિયેટર બન્યા છે, જમીન વેચવામાં સહાયક બને છે ને, બરાબર. એટલે આપણને એક બીજી વાત સમજવાની છે કે સંસારમાં જે પણ વ્યવસાય છે ને, બિઝનેસીસ, દરેક પ્રકારના વ્યવસાયોમાં પાપ તો લાગવાનું છે. માટે જ પ્રભુએ શું કહ્યું છે કે સર્વવીરતી ધર્મ એ સ્વીકારી લેવાનું, સાધુ ધર્મ સ્વીકારી લેવાનું, અને જો તે શક્ય ન હોય એવા વ્યવસાય આપણને જો કરવા જ નથી તો પછી શું કરવાનું? સોરી, એ વ્યવસાય માટે આપણને જો પાપ ઓછું લાગે એવું કંઈક કરવાનું છે તો પછી દેશ વીરતી ધર્મ સ્વીકારવાનું, બરાબર. એટલે જે વિચાર ભણ્યા બાદ આપણને નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું છે? સર્વ કે દેશ વીરતી ધર્મ અવશ્ય સ્વીકારવાનું છે, બરાબર. તો આમાં શું છે, હવે જો અહીંયા આગ લાગી ગઈ છે, બરાબર. તો સમજો જો આ સચિત પૃથ્વી છે, ફોર એક્ઝામ્પલ સમજો કે જો આ સચિત પૃથ્વી છે, પછી અહીંયા અગ્નિકાય છે, બરાબર. અને અહીંયા એ માટી નાખે છે તો અહીંયા શું થઈ ગયું? આ ત્રણેયનું મિશ્રણ થઈ ગયું. તો હવે શું થઈ ગયું? હવે આ ઉભયકાય થઈ ગયું. એટલે આ જો સચિત માટી હોય પ્લસ એ સ્વકાય એટલે પોતાની જ જાતિવાળા પણ બીજા શરીરવાળા જીવો, એટલે બે માટીઓ થઈ ગઈ, બે અલગ પ્રકારની. પ્લસ પરકાય એટલે કે અગ્નિ. તો અહીંયા શું થઈ ગયું? ઉભયકાય શસ્ત્ર બની જાય છે અહીંયા, બરાબર. હવે આગળ અપકાય એટલે શું છે? તો અપકાયનું ડેફિનેશન શું છે? તો જે જીવની કાયા કે શરીર તે પાણી રૂપે છે. અપકાય એટલે શું? કે જે જીવની કાયા કે શરીર તે કેવી છે? પાણી રૂપે છે. આપણને જે આંખોથી દેખાય છે ને પાણી, તો તે શું છે? તેની અંદર કઈ જીવ નથી, પણ તે પોતે જ જીવ છે. એ પોતે જ જીવના શરીર રૂપ છે. જે આપણને દેખાય છે ને ટ્રાન્સપેરન્ટ વોટર, તો તે પોતે જ જીવોના શરીર જ એવા છે, બરાબર. તે દરેક જીવોના જે શરીરો છે તેનું સમૂહ આપણને દેખાય છે. જે પણ વોટર કે પાણી કહેવાય છે તો તે પોતે જ જીવો છે, અને તેની અંદર જે જીવો છે તે અલગ છે વળી, બરાબર. તે વળી અલગ ત્રસ જીવો છે. પણ આ પાણી તે પોતે જ શરીર રૂપી, એટલે જીવોના શરીર રૂપી તે પોતે જ જીવ છે, બરાબર. શરીરોનું સમૂહ છે. તો અહીંયા આપણે આ ફર્સ્ટ ડેફિનેશનમાં શું જોયું? અપકાયનું ડેફિનેશન શું જોયું? કાય એટલે કે કાયા એટલે કે શરીર. તો જે જીવની કાયા એટલે કે શરીર તે પાણી રૂપે છે તેવા જીવોને અપકાય કહેવાય છે. હવે બીજું ડેફિનેશન, પાણી રૂપ શરીરોમાં રહેલા જીવોનું સમૂહ તે અપકાય જીવો છે. તો હવે અહીંયા કાય આ શબ્દ છે એનું બીજું મિનિંગ લીધેલું છે, તો તે કયું છે? સમૂહ. એટલે કાય આ શબ્દનું બે મિનિંગ્સ થાય છે. એક તો છે શરીર કે કાયા, અને બીજો એનું મિનિંગ છે સમૂહ. કાય એટલે કે સમૂહ, બરાબર. તો
પાણી રૂપ શરીરોમાં રહેલા જીવોનું સમૂહ તેને અપકાય કહેવાય છે. બરાબર. એટલે આ બે ડેફિનેશન્સ પાક્કા કરવાના છે આપણને. ઓકે, તો આ અપકાયના જે જીવો છે કે પાણીના જીવો, એમને આપણે પાણી પણ કહીએ છીએ કે અપકાયના જીવો બંને એક જ છે. તો તે કેવા છે? સ્થાવર જીવો છે. સ્થાવર કેમ છે? કારણ કે તેમને સ્થાવર નામ કર્મોનો ઉદય રહેલો છે અને આ કર્મના ઉદયના કારણે આ અપકાયના જે જીવો છે તેઓ કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિથી તેઓ દૂર ભાગી શકતા નથી. કેવી પણ એમને દુઃખની અનુભૂતિ થતી હોય ને એવી, કે અથવા તો કોઈ શસ્ત્રઘાત કરવા માટે આવતો હોય એમની પાસે, અથવા તો કંઈક ગરમ ગરમ ત્યાં આગ લાગેલી હોય ત્યાં કોઈ પાણી નાખતો હોય તો છતાં પણ તેઓની ઈચ્છા રહેલી હોય કે મને ભાગવાનું છે, આવી આ પ્રતિકૂળ પરિસ્થિતિ છે, છતાં પણ તેઓ નાસી શકતા નથી તે પરિસ્થિતિમાંથી. બરાબર. અને તેઓ અનુકૂળ પરિસ્થિતિઓ હોય તો તે એની તરફ પણ તેઓ જઈ શકતા નથી પોતાની ઈચ્છા અનુસારે. બરાબર. એટલે કે સ્થાવર જીવો એટલે કે શું છે? સ્થાવર અપકાયના જીવો એટલે શું થાય છે કે પોતાની ઈચ્છા મુજબ તેઓ હાલી કે ચાલી શકતા નથી. પણ આપણને જો લાગતું હોય કે નદી તો ફ્લો કરે છે, પાણી તો વહે છે, બરાબર, અને તે તો કઈ એક જગ્યાએ સ્થિર રહેતો નથી, તો એમને સ્થાવર જીવો કેવી રીતે કહી શકાય? બરાબર, એવું આપણને ક્વેશ્ચન આવી શકે છે. તો હવે એની અંદર આપણને શું સમજવાનું છે કે આ પાણી ભલે ફ્લો કરે છે, બરાબર, તો એ શા માટે ફ્લો કરે છે? કારણ કે ફિઝિકલ કન્ડિશન્સ એવા હોઈ શકે છે ગ્રાઉન્ડના, કે સ્લોપ વાળી જમીન હોય, અથવા તો આપણા જે પાણીમાં જે ગ્લાસમાં જો પાણી નાખેલું હોય તો પછી તે ગ્લાસને જો આડું કરવામાં આવે, એટલે જો પાણી વહે છે, બરાબર, ગ્લાસને આડું કરવામાં આવે તો શું થાય? પાણી વહે ને, તો તેમાં તે પ્રવાહી રૂપે શરીર આ અપકાયના જીવોને મળ્યું છે માટે તે ફ્લો કરે છે. અને એ પણ ફિઝિકલ કન્ડિશન આપણે એવી ઉત્પન્ન કરી કે જેના કારણે એમને ફ્લો કરવું પડે છે. બરાબર. તો આવી કન્ડિશન્સ મળતા તે ફ્લો કરે છે. પણ તે ધ્યાનમાં રાખવાનું કે આ ફ્લો કરવાનું આ અપકાયના જીવોની ઈચ્છા રહેલી નથી, એમની પોતાની ઈચ્છા નથી. ઈચ્છા વગર નદી વહેતી હોય છે, એમની કઈ ઈચ્છા નથી વહેવાની. બરાબર. અને સમુદ્રનું જે પાણી છે તો તે પણ ઈચ્છા વગર, પોતાની ઈચ્છા વગર તેમાં ભરતી કે ઓટ એ થાય છે. બરાબર. અને તે પણ સમુદ્રના જે તટમાં જે સી બેડ હોય છે તો ત્યાં એક રહેલા જે પણ પાતાલ કલશ હોય છે એના કારણે એ બધા વેવ્સ ને બધું થાય છે એમાં સમુદ્રમાં. પણ એ પાણી પોતાની ઈચ્છાથી ત્યાં હાલી ચાલી નથી રહ્યા. એટલા માટે અપકાયને ત્રસ નહીં કહેવાય, પણ એમને કેવા જીવો કહેવાય છે? સ્થાવર જીવો કહેવાય છે. કારણ કે તેઓ પોતાની ઈચ્છાથી તેઓ હાલી કે ચાલી શકતા નથી. પછી બીજું પોઈન્ટ, અપકાયના જીવો તે કેવા હોય છે? કેટલા ઇન્દ્રિય વાળા હોય છે? તો તેમને એકેન્દ્રિય જીવો કહેવાય છે. અને તેમનામાં માત્ર એક ઇન્દ્રિય રૂપ શક્તિ મળેલી હોય છે. અને તે કઈ ઇન્દ્રિય છે? તે છે સ્પર્શનેન્દ્રિય. માત્ર એક સાધન મળ્યું હોય છે એમને, એટલે કે એક જ ઇન્દ્રિયનું સાધન મળ્યું હોય છે, અને તે પણ સ્પર્શનેન્દ્રિયનું. તો આ સ્પર્શનેન્દ્રિય દ્વારા, આ શક્તિ દ્વારા તે અપકાયના જીવો એ 8 પ્રકારના સ્પર્શોને જાણી શકે છે. તો તે કયા કયા સ્પર્શો છે? હવે આપણનું બાયાટ થઈ જવું જોઈએ. 8 સ્પર્શો કયા છે? ઉષ્ણ, શીત, સ્નિગ્ધ, વૃક્ષ, મૃદુ, કર્કશ, ગુરુ અને લઘુ. આ 8 પ્રકારના જે સ્પર્શો છે તો તે બધા જાણવાની શક્તિ કે અનુભવવાની શક્તિ, તો તે શેમાં રહેલી છે? જે પણ આ એકેન્દ્રિય જીવો છે, બધા જ એકેન્દ્રિય જીવોમાં આવી શક્તિ રહેલી હોય છે. અને અહીંયા આપણે અપકાયની વાત કરી રહ્યા છીએ, તો અપકાયમાં આવી શક્તિ રહેલી હોય છે. તો તે આ 8 પ્રકારના સ્પર્શોને જાણી શકે છે. બરાબર. સ્પર્શનેન્દ્રિય દ્વારા. એટલે આ સાધનને વાપરવા દ્વારા એમનું અપકાય જીવોનું આત્મા એ આ 8 પ્રકારના સ્પર્શોને જાણી શકે છે, અનુભવી શકે છે. એટલે કે ગરમ સ્પર્શ હોય કે ઠંડુ સ્પર્શ હોય કે ચિકાસ વાળું સ્પર્શ હોય, અથવા તો
રાખના જેવો લુખ્ખો સ્પર્શ હોય, અથવા તો ગુલાબની પાંખડી જેવો સોફ્ટ સ્પર્શ હોય, અથવા તો શસ્ત્રઘાત થાય તો ત્યારે જેવું કર્કશ સ્પર્શ લાગે તેવું હોઈ શકે છે, તે પણ એમને ફિલિંગ થાય છે. પછી ગુરુ એટલે કે ભારી સ્પર્શ, એના ઉપર કોઈ ચાલે કે કોઈ ભારી ચીજ મૂકવામાં આવે તો, અથવા તો લઘુ સ્પર્શ એટલે હલકો સ્પર્શ. આ 8 સ્પર્શ તેઓ અનુભવી શકે છે. અને જ્યારે તેમના શરીરની સાથે જે બીજા પૂતગલોનો સંયોગ થાય છે ત્યારે તેમને આ 8 સ્પર્શોમાંથી અમુક સ્પર્શો, કોઈક સ્પર્શો એમને સુખ કે અનુકૂળતા આપનારા લાગે છે, અને ક્યાંક સ્પર્શો એમને દુઃખની અનુભૂતિ પણ કરાવી શકે છે કે પ્રતિકૂળતા આપનારા હોય છે. આ 8માં શું હોય છે? હવે એમ જોવા જઈએ તો જે શીત સ્પર્શ છે, અહીંયા જો શીત સ્પર્શ, વૃક્ષ સ્પર્શ, કર્કશ અને ગુરુ, આ કેવા છે? એમને શું કહેવાય છે? કર્મગ્રંથના હિસાબે તેમને અશુભ સ્પર્શ ગણાય છે. અને બાકીના આ સ્પર્શ છે ઉષ્ણ, સ્નિગ્ધ, મૃદુ અને લઘુ. આ સ્પર્શને શુભ સ્પર્શ કહેવાય છે, બરાબર, અથવા તો અનુકૂળતા કે સુખની અનુભૂતિ કરનારા આ સ્પર્શ છે. અને બાકીના આ 4 સ્પર્શો તે જનરલી શું કહેવાય છે? દુઃખની અનુભૂતિ કરનારા અથવા તો પ્રતિકૂળતા ની અનુભૂતિ કરાવનારા આ 4 સ્પર્શો રહેલા છે, બરાબર. હવે આ અપકાયના જીવો એ કેટલા છે સંખ્યામાં? જે પૃથ્વીકાયના જીવો આપણે જોયા ને, બાદર પૃથ્વીકાયના જીવો, તો આ બાદર અપકાયના જીવો તેઓ બાદર પૃથ્વીકાયના જીવોથી અધિક સંખ્યામાં રહેલા છે. અહીંયા ક્વેશ્ચન છે કે સ્નિગ્ધ એટલે શું? ચિકાસવાળો જે તૈલીય સ્પર્શ હોય છે તેવું. ઓકે, તો સંખ્યામાં એ પૃથ્વીકાયથી અધિક સંખ્યામાં છે. અને આવા અપકાયનું અવતાર આપણને ઘણીવાર, અનંતિવાર આપણને ભૂતકાળમાં મળ્યું હતું, માટે આપણને તે પાછો નહીં મળે આગળ ભવિષ્યમાં, તો તેનું ધ્યાન આપણને રાખવાનું છે. હવે આગળ આપણે આ અપકાયના જીવોના ભેદ જાણશું. આપણે માત્ર એ જોઈશું કે ભેદો શું છે, નેક્સ્ટ ટાઈમ આપણે ગાથા પણ જોઈ લેશું. તો પહેલું તો છે ભૂમિ સંબંધી પાણી અને બીજું છે આકાશ સંબંધી પાણી. એવી રીતે ગ્રંથકાર શ્રીજી બતાવે છે કે પાણીના 2 પ્રકારો છે. તો હવે પહેલું ભૂમિ સંબંધી પાણીમાં કયા ભેદો આવશે અપકાયના? તો પહેલું તો છે અહીંયા કૂવો, અહીંયા જે શું છે વેલ છે, તો એનું પાણી. પછી નદી, આ જો આ નદી છે તો આ નદીનું પાણી. આ શું છે? આ પણ ભૂમિ સંબંધી પાણી છે. પછી તળાવ, આ તળાવ છે, આ પણ ભૂમિ સંબંધી પાણી છે. પછી આગળ આ ભૂમિ સંબંધી પાણી છે. સમુદ્ર પણ ભૂમિ સંબંધી પાણી છે. આગળ આવશે દ્રહ, આ છે દ્રહ એટલે કે લેક કે સરોવર, તો એને દ્રહ કહેવાય છે, તો એ પણ ભૂમિ સંબંધી પાણી છે. પછી આગળ આવે છે ખાબોચિયો, તો આ પણ શું છે? ભૂમિ સંબંધી પાણી. એટલે આ બધું જે છે તે પણ, જે પણ ભૂમિ ઉપર રહેલા જે અપકાયના જીવો છે તેઓ બધાનો અહીંયા સમાવેશ થઈ જાય છે. પછી આગળ બીજું આવે છે કે અંતરિક્ષ સંબંધી એટલે કે આકાશ સંબંધી પાણી. તો આકાશ સંબંધી પાણી કયા છે? તો અહીંયા તેના પણ 2 ભેદ થાય છે. એક તો છે સચિત વરસાદ, અને બીજું છે અચિત વરસાદનું પાણી. તો હવે સચિત વરસાદનું જે પાણી જે પડે છે, તો સચિત વરસાદ જે છે તો એનું પાણી જે પડે છે, જે આકાશ સંબંધી પાણી છે, તો તે પાણીમાં કેટલા છે? એક શરીરોમાં એક આત્મા રહેલો હોય છે. એટલે કે દરેક શરીરમાં માત્ર એક જ આત્મા હોય છે, એક શરીરમાં એક આત્મા. એટલે કે તેઓમાં ચેતન દ્રવ્ય એટલે કે આત્મા દ્રવ્ય હોવાને કારણે તેમને સચિત વરસાદ કહેવાય છે, બરાબર. પણ જ્યારે અચિત વરસાદ પણ પડતા હોય છે ને, અચિત વરસાદ એટલે શું? હવે અચિત વરસાદ એટલે કે શું હોય છે? અચિત વરસાદ પણ પડતા હોય છે, એટલે એમાં એમના જે શરીર જે પડતા હોય છે ને, તો એમના શરીરમાં આત્મા જ રહેલા ન હોય, તેઓ પહેલા જ ચ્યવી ગયેલા હોય, તો એમને અચિત વરસાદ કહેવાય છે. એટલે તો પછી વરસાદના પડે શું? માત્ર જે અપકાયના જીવોના જે શરીર રૂપી જે મળદા છે, ક્લેવરો છે, તે જ માત્ર પડતા હોય છે, તો તેને અચિત વરસાદ કહેવાય છે.
કોઈક અમુક એવી કન્ડિશન્સ એવી ત્યાં નિર્માણ થઈ ગયેલી હોય ત્યાં ક્લાઉડ્સમાં, ત્યાં ઉપર, બરાબર, કે જેના કારણે ત્યાં ત્યાં એટલે વાદળામાં રહેલા જે પણ અપકાયના જીવો છે તો તે ત્યાં જ ચવી જાય છે, પહેલા જ ચવી જાય છે અને પછી અચિત વરસાદ પડતો હોય છે ભૂમિ ઉપર, બરાબર. તો આવી રીતે અચિત વરસાદો પણ ઘણી વખત પડતા હોય છે, એટલે સચિત હોય કે અચિત હોઈ શકે. અહીંયા ક્વેશ્ચન્સ આવેલા છે કે હાઉ ડુ વી કમ ટુ નો સચિત કે અચિત વરસાદ પડે છે. તે આપણને જાણવાનું હોય તો પછી શું કરવું પડશે? ઘણી જ આરાધના સાધના કરવી પડશે, વિશિષ્ટ જે જ્ઞાન આપણા આત્મામાં પ્રગટ કરવું પડશે, બરાબર. એ તો આ ભાવમાં થવાનું નથી, એટલે આવતા ભાવમાં પોસિબિલિટી છે. જો આવી વિશિષ્ટ સાધના કરેલી હોય, વિશિષ્ટ અવધિ જ્ઞાન વગેરે અથવા તો કેવલ જ્ઞાન પણ પ્રગટ થઈ જાય તો પછી આપણને આ બધું ખબર પડશે કે આ સચિત છે કે અચિત વરસાદ પડે છે. હમણાં તો બિલકુલ ચાન્સ નથી. એટલે આપણને અહીંયા એ વાત સમજવાની છે કે સચિત વરસાદ પડે છે કે અચિત વરસાદ પડી રહ્યો છે, તો તે આપણને ખબર પડવાની નથી. માત્ર તે કેવલી ભગવંતો બતાવી શકે છે અથવા તો વિશિષ્ટ જ્ઞાની ગુરુ ભગવંતો તે બતાડી શકે છે. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે સચિત વરસાદનું ડેફિનેશન શું છે? તો સચિત, ચિત્ત, જેમાં ચેતન છે, ચિત્ત સહિત છે, ચેતના સહિત છે, તેને સચિત કહેવાય. ચેતના એટલે કે આત્મા. તો જે શરીરમાં જે એટલે અપકાય રૂપી જે શરીર પ્રાપ્ત થયું છે, તો એ શરીરમાં જો એનું આત્મા રહેલું હોય તો તેને સચિત કહેવાય છે. પણ જો એ ચવી જાય એટલે કે એ પાણીનું જે શરીર છે, અહીંયા આપણે બતાડીએ, જો આ, જો આ અને આ. હવે આપણે સમજણ લઈએ બરાબર તો આપણને ખ્યાલ આવશે કે આ બે છે, બરાબર. તો આ શરીર છે, બ્લુ કલરનું શરીર છે, એની અંદર આખો સર્વત્ર વ્યાપ્ત થયેલો એવું શું છે? આત્મા છે, બરાબર. તો હવે જ્યારે એ ચવી જાય ત્યારે શું થાય? આ આત્મા જે છે ને તો તે નીકળી જાય આ શરીરમાંથી, બરાબર. નીકળી જાય અને પછી એવું થઈ જાય, માત્ર શરીર બચી જાય, એની અંદર આત્મા ન હોય, તો એને શું કહેવાય? એને અચિત કહેવાય. કારણ કે ખાલી માત્ર એનો મળદો કે શરીર રૂપી જે ડેડ બોડી છે તો તે રહેલું છે. હ્યુમન્સમાં પણ એવું હોય ને, જે કોઈ મૃત્યુ પામે એના શરીરમાંથી આત્મા નીકળી જાય, આ શરીર છે એમાંથી આત્મા નીકળી જાય ત્યારે તેને શું કહેવાય? કે આ ડેડ બોડી છે, બરાબર. એનામાં જાન નથી, પ્રાણ નથી. એટલે દ્રવ્ય પ્રાણનું દ્રવ્ય પ્રાણ દ્રવ્ય પ્રાણોનો જ્યારે નાશ થાય એટલે કે આત્માનું શરીરની સાથે જ્યારે વિયોગ થાય એટલે કે આત્મા નીકળી જાય, બીજે ક્યાં ઉત્પત્તિ થઈ જાય એની, પછી માત્ર બાકી શું રહે? માત્ર શરીર રૂપી ડેડ બોડી રહે. તો પછી એને શું કહેવાય? અચિત્ત કહેવાય. શું કહેવાય એને? અચિત્ત કહેવાય. એટલે કે આત્મા વગરનું માત્ર બોડી, ડેડ બોડી, ક્લેવર, મળદો. પણ આ જે આત્મા સહિત છે, આ શરીર જે આત્માની સહિત છે તો તેને સચિત કહેવાય છે. આપણને એકદમ માઇન્ડમાં ફિટ કરવાનું છે. તો હવે અહીંયા ક્વેશ્ચન છે કે વરસાદનું પાણી નીચે પડતા જ અચિત થઈ જાય છે, તો એવું કાંઈ નિયમ નથી. એમને ત્રાસ ને વેદના તો ખૂબ થાય છે, પણ બધા જ પાણીના જીવો અચિત થઈ જાય એવું નથી થતું, બરાબર. ઘણા પ્રમાણમાં થતા પણ હોય, પણ બધા જ 100% અચિત થઈ જાય તે નથી. એમને ઘણું જ એ ત્રાસ ને વેદનાની અનુભૂતિ થાય છે. અહીંયા આપણે ઘણા સ્પર્શના વિશે ક્વેશ્ચન્સ છે, તો હમણાં આપણે લઈ લઈએ, બરાબર. તો આપણે શું જોયું? 8 પ્રકારના સ્પર્શો રહેલા હોય છે, બરાબર. હા, આ 8 પ્રકારના સ્પર્શો કોના પાસે રહેલા હોય છે? એ સ્પર્શોને આ 8 પ્રકારના સ્પર્શો છે, તો આ સ્પર્શોને જાણવાની શક્તિ તે કોના પાસે છે? તે છે આત્માની પાસે, બરાબર. જે એકેન્દ્રિય જે અપકાયના જીવો છે તેની આત્મામાં એ જાણવાની શક્તિ છે. આ 8 સ્પર્શોને અનુભૂતિ લેવાની કે એને જાણવાની શક્તિ રહેલી છે આત્મામાં. પણ એને જાણવા માટે એક સાધન જોઈએ છે. સાધન વગર તે જાણી નથી શકતો. તો એ સાધન કયું છે? સ્પર્શનેન્દ્રિયનું સાધન રહેલું છે, બરાબર. એક જ સાધન છે સ્પર્શનેન્દ્રિયનું. એટલે શરીર જે છે એની જે શરીર છે એની સાથે જ્યારે
એ બીજા પૂતગલોનો સંયોગ થાય છે તો ત્યારે એ બીજા પૂતગલોના જે સ્પર્શ છે તેને એ જાણી શકે છે. સ્પર્શનેન્દ્રિયનું જે સાધન એને પ્રાપ્ત થયું છે તો તે એ 8 પ્રકારના સ્પર્શોને જાણી શકે છે. હવે જો અહીંયા આ એક ભારી એક લોખંડ છે, બરાબર, અને અહીંયા આ પાણીના જીવો રહેલા છે. આ પાણીના જીવો છે તો એમના શરીરની સાથે આ લોખંડ એના ઉપર મૂકવામાં આવે તો એના શરીરની સાથે એનો સંયોગ થયો તો પછી હવે એને કોઈ આ પાણીના જીવોને કયું સ્પર્શની અનુભૂતિ થશે તો તે છે ગુરુ સ્પર્શ. જો હલકું કંઈક મૂકવામાં આવે, હલકી વસ્તુ, તો પછી એમને કયું સ્પર્શની અનુભૂતિ થાય? લઘુ સ્પર્શની. પછી મૃદુ, તો હવે સમજો કે કંઈક સોફ્ટ એવું સુમાળો કંઈક હોય, સમજો ને કે ગુલાબની પાંખડી હોય, એક ગુલાબની પાંખડી એના ઉપર મૂકવામાં આવે તો પછી એને સોફ્ટ સ્પર્શ થાય. અથવા તો જો તેલ હોય તો તેલ એના ઠંડુ તેલ જો એના ઉપર મિક્સ કરવામાં આવે તો પછી એને સ્નિગ્ધની અનુભૂતિ થાય, બરાબર, સ્નિગ્ધ સ્પર્શ, ચિકાસવાળા સ્પર્શની અનુભૂતિ થાય. અને હા, અને આ જે ગુલાબની પાંખડી હતી એના ઉપર મૂકી તો હવે મૃદુ એટલે કે સોફ્ટ સ્પર્શની અનુભૂતિ થાય પાણીના જીવોને. પછી કર્કશ, તો કર્કશ હવે એ જે આપણે જો બાલ્ટી છે, બરાબર, એક બાલ્ટી રહેલી છે તો બાલ્ટીમાંથી આપણે કંઈક સમજો ને કે આપણે શું કહેવાય, મંધિયાણી કહેવાય, છાસ ને આમ ગોલ ગોલ કરવાની, જે પણ કહેવાય, આવી કંઈક પ્રકારની હોય, તે બધાને ખ્યાલ હશે છાસ શેનાથી બનાવ. તો જો એ પાણીમાં ગોલ ગોલ ફરાવવામાં આવે તો પછી એને કર્કશ સ્પર્શની અનુભૂતિ થાય છે. પાણીના જીવોને ખરબચડા સ્પર્શની અનુભૂતિ થાય છે, બરાબર. પછી વૃક્ષ એટલે કે લુખ્ખો સ્પર્શ, જો એની અંદર રાખના પાર્ટિકલ્સ જો સમજો નાખવામાં આવે, હા, વલોણું, રાઈટ, હા, આ જે છે એને વલોવણું સમથિંગ કહેવાય છે. અહીંયા છે કે પોલિશ પેપર કેન બી કર્કશ. હા, તો સમજો ને કે માટી અને પાણી મિક્સ એનું મિશ્રણ છે, બરાબર, તો એના ઉપર જો સેન્ડ પેપર ફરાવવામાં આવે તો પછી શું થાય? પાણીના જીવોને કેવી વેદના થાય? ખરબચડો સ્પર્શ લાગે ને, એટલે કે કર્કશ સ્પર્શની અનુભૂતિ થાય છે. પછી જો રાખ ભેળવવામાં આવે એટલે કે લુખ્ખો સ્પર્શ, વૃક્ષ એને કહેવાય કે લુખ્ખો સ્પર્શ. પછી છે ઉષ્ણ, તો હવે જો એને ગરમ ગરમ અહીંયા નીચેથી આગ લગાડવામાં આવે, બરાબર, અથવા તો આગ લાગેલી હોય એના ઉપર આપણે પાણી નાખીએ તો હવે પાણીના જીવોને શું થશે? ઉષ્ણ સ્પર્શની અનુભૂતિ થશે ને. પછી આ પાણી છે, પાણીની અંદર આપણે બરફ નાખીએ તો એને શીત સ્પર્શની અનુભૂતિ થશે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ.